અમેરિકાની અંદર એક પરિવારમાં એક છોકરી રાત્રે 11 વાગ્યા પછી ઘરે આવી અને ઓબ્વિયસલી કોઈ પણ દીકરી રાત્રે 11 પછી ઘરે આવે એટલે એની મમ્મી એને પ્રશ્ન તો પૂછે. એટલે પ્રશ્ન પૂછ્યો કે વાય ડીડ યુ કમ લેટ, મોડી કેમ આવી? છોકરીએ કાંઈ જવાબ ના આપ્યો. તાત્કાલિક પોલીસને ફોન કર્યો. પોલીસ આવી ગઈ અને પછી છોકરી પોલીસને કહે છે, માય મધર ઇઝ ડિસ્ટર્બિંગ મી, મારી મમ્મી મને ડિસ્ટર્બ કરે છે. હું રાત્રે મોડી આવી એમાં એને પૂછવાનો અધિકાર શું છે? અને ત્યાંના તો કાયદા એવા છે એટલે પોલીસ એના મમ્મીને પોલીસ સ્ટેશને લઈ જવા પડ્યા. આજે આ જ પરિસ્થિતિ ભારતમાં પણ સર્જાય છે. દીકરાને કે દીકરીને ઓછા ટકા આવે છતાં મા બાપ કંઈ કહી શકતા નથી. મોડે સુધી બહાર ફરવા જાય છતાં તમે પૂછી શકતા નથી. મોબાઈલમાં કલાકો સુધી ગેમ્સ રમ્યા કરે છતાં એને એક શબ્દ પણ બોલી શકાય નહીં. રખડે છતાં કહી ના શકાય. તમને જેને જન્મ આપ્યો, તમારી જે ફીસ ભરે છે, તમને જે સાચવે કરે છે, એને એટલું પૂછવાનો પણ અધિકાર નહીં. ન કેવળ મા બાપ અને સંતાનો વચ્ચે પણ પતિ પત્ની વચ્ચે પણ આ પ્રશ્ન છે. પત્ની મોબાઈલની અંદર એના પિયર સાથે, એના સગા સાથે અથવા તો એના ફ્રેન્ડ સર્કલ સાથે કલાકો સુધી વાતો કરે છતાં પતિ એને પૂછી પણ ન શકે. આ સ્વતંત્રતા નથી, સ્વચ્છંદતા છે. સ્વતંત્રતા નથી, સ્વચ્છંદતા છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આપણને શીખવ્યું છે, દરેકના અધિકારનો આદર કરો. તમે જે પરિવારમાં રહો છો એ દરેકના અધિકારનો આદર કરતા શીખો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તો પ્રમુખ હતા સંસ્થાના, સૌ કોઈને આદેશ કરી શકતા હતા, છતાં પણ એમણે નાના નાના અધિકારી વ્યક્તિના અધિકારનો આદર કર્યો છે.